એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી. એક પંડાલમાં મૂર્તિને ખંડિત કરાતા ભક્તોમાં રોષ. 2 આરોપીઓ ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોય એના આધારે ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓ આકાશ તાંબો, ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીને ઝડપી પાડ્યા છે. સુરતમાં એક જ રાતમાં 8 ગણેશ પંડાલમાં ચોરી થઈ છે, જેમાં ચાંદીની મૂર્તિ, તાંબાના દીવા સહિતની વસ્તુઓ ચોર ઉઠાવી ગયા છે તથા એક પંડાલમાં મૂર્તિને ખંડિત કરાતા ભક્તોમાં રોષ છે. સુરતના મેદરપુરા વિસ્તારમાં તસ્કરો એક જ રાતમાં 8 ગણેશ પંડાલોને નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો છે. મેદરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગઈ રાત્રે તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતની મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. ઘટનાને પગલે ધારાસભ્યો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મેદરપુરા વિસ્તારના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ 8 ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો છે. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોય એના આધારે ઓળખ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓ આકાશ તાંબો, ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીને ઝડપી પાડ્યા છે, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે.